રાધે રાધે ફ્રેન્ડ. તો મારા યુટ્યુબના દોસ્તોને બધીને રાધે રાધે અને દિલથી થેન્ક યુ અને ધન્યવાદ તમને બધીને દિલથી, કેમ કે મને સપોર્ટ કરવા માટે અને હજી પણ આગળ સપોર્ટ કરો તો હું પણ તમારા જેમ આગળ વધવા માગું છું. અને મારે 2 બાળક છે, એક બેબી છે ને એક બાબો છે. જો બેબી તો તમે જોવો જ છો. તો બાબો છે 8 મહિનાનો, બેબી છે 5 વર્ષની. અને ઘરનું બધું કામ કરીને બંનેને સુવડાવીને પછી વિડીયો ઉતારું છું, કેમ કે એ 2 જાગતા હોય ત્યારે મને વિડીયા હું ન બનાવી શકું, કેમ કે મારો બાબો 8 મહિનાનો જ છે. અને તમે બધા મને સબસ્ક્રાઈબ કરો છો તો મને આમ થોડુંક જુનૂન ચડે છે કે હું વિડીયો ઉતારું એમ. તો હજી પણ તમે મને સબસ્ક્રાઈબ કરો અને તમારા જેમ મને પણ આગળ લઈ આવો. અને હું પણ તમને સબસ્ક્રાઈબ કરું છું, એમ ના માનતા કે તમે મને સબસ્ક્રાઈબ કરો છો તો હું તમને નથી કરતી. હું પણ તમને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરું જ છું, શેર પણ કરું છું. અને આમાં એવું ના હોય કે હું તો એ આગળ આવી જશે તો હું પાછળ રહી જાય, એવું ના હોય. આમાં બધીને એકાબીજાને ઉડતા શીખડાવો તો બધીને આવડી જાય ઉડતા. અને હું તો એટલું જ કહેવા માગું છું કે આમાં આપણે એકાબીજાને ઓળખતા ના હોય તો પણ સબસ્ક્રાઈબ કરો છો, એના માટે થેન્ક યુ દિલથી. અને હું તો એટલું જ કહેવા માગું છું કે બીજું કંઈ નહીં તો કંઈ નહીં, પણ એટલું જ કહેવા માગું છું કે તમને સાચું લાગે તો એ કંઈ નહીં અને ખોટું લાગે તો એ કંઈ વાંધો નહીં, કેમ કે મારા હસબન્ડ એકલા કમાય છે. હું સવારે 6 વાગે ઉઠું છું ને 6 વાગે ઉઠીને મારા હસબન્ડનું ટિફિન બનાવીને, અને મારી બેબી છે એ 5 વર્ષની છે ને સ્કૂલે બેસાડી દીધી છે, તો એ સ્કૂલે જાય છે. સવારે 8 વાગે જાય ને બપોરે 12:30 વાગે એટલે એને હું તેડી આવું સ્કૂલેથી. પછી જમી કરીને અમે એને બંનેને સુવડાવીને પછી હું વિડીયો બનાવું છું. અને તમે પોસ્ટમાં જોઈ લેજો, મારો બાબુ પણ છે, ખોટું નથી બોલતી. અને એ બંને સૂઈ જાય ને પછી હું વિડીયો ઉતારું છું. ને આજે બેબી થોડીક વહેલી ઉઠી ગઈ છે એટલે મારા ભેગી બેઠી છે અને બાબુ છે એ સૂતો છે અંદર. અને હું જોઉં તમે પંખા વગરની, અત્યારે તો કંઈ વાંધો ના હોય કેમ કે વરસાદનું જેવું થઈ ગયું મોસમ, એટલે પણ હું જ્યારે ગરમીનો મોસમ આવતો હતો ને ત્યારે પણ હું પંખા વગરની અહીંયા છે ને વિડીયો ઉતારતી હતી. તો જોઉં તમને હું બતાવી જો. અને આ છે અંદર જવાનો દરવાજો અને હું અહીંયા બેઠી છું બહાર. જો તમે જોવો છો ગાઈસ. અને અહીંયા પંખો નથી અને હું પંખા વગરની પણ વિડીયા આવા ગરમીના મોસમમાં પણ હું પંખા વગરની વિડીયો ઉતારતી હતી અહીંયા. અને તમે બધા મારું એટલું જ કહેવાનું છે કે ભાડાના મકાનમાં રહીએ છીએ, 6,000 ભાડું ભરીએ છીએ. અને મને એમ થાય છે કે મારા હસબન્ડ એકલા કમાય છે તો હું પણ કંઈક કરું. તો તમે બધા મને સપોર્ટ કરો અને મને આગળ લઈ આવો. હું પણ તમને આગળ લઈ આવું, તમે પણ મને આગળ આપણે આ એકાબીજાને આગળ લઈ આવીને આગળ વધારીએ અને એકાબીજાનું જૂનું વધારીએ. તો આ મારો પહેલો વિડીયો હતો. તો તમે બધા મને સપોર્ટ કરો તો મને બીજો પણ વિડીયો ઉતારવાનું મન થાય અને મને પણ વિડીયો બનાવવાનું મન થાય કે નહીં, મારી મહેનત ખાલી નથી જતી. હું વિડીયો ઉતારું છું તો તમે મને સબસ્ક્રાઈબ કરો છો, મને શેર કરો છો, કોમેન્ટ કરો છો, લાઈક કરો છો. તો મારા માટે તો કંઈ નહીં, ન કરો તો પણ મારા બાળક માટે કરી દેજો ને એક સબસ્ક્રાઈબ પ્લીઝ. તમારું એક સબસ્ક્રાઈબ મને ક્યાં પુગાડી દેશે. અને મારા હાટું પણ નથી કરવું, મારા હસબન્ડ માટે પણ નથી કરવું, પણ મારા બાળક માટે કંઈક કરવું છે પ્લીઝ. રાધે રાધે.